પાંચમું એક સ્થાન આપ્યું રાજા પરીક્ષિતે, જા હોનામાં રહેજે, સુવર્ણમાં. હા બરાબર, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તે હોનું તો આમ તો સારી વસ્તુ કહેવાય ને. હોનામાં કળિયુગ હોય તમને એમ કહેવામાં આવે બેનો જેટલા હોનાના ઘરેણા પહેર્યા કાઢી નાખો, એમાં કળિયુગ છે. હા કળિયુગ હોય હોનામાં ક્યારે? અનિતિનું હોય તો. પણ એ હોનું કલહ કરાવે દેરાણી જેઠાણીની વચ્ચે, ભાઈ ભાઈની વચ્ચે. જર જમીનને જોરું, એ 3 કજિયાના છોરું. પણ આમ તો સુવર્ણ એ સૌથી શુદ્ધ અને શ્રેષ્ઠ ધાતુ છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ સોનાની દ્વારકા વસાવી અને હોનાની દ્વારકા માર્યા. એ ખરાબ હોય તો શું કામ રહે ભગવાન? ભગવાને આપણને આપ્યું હોય ને તો આપણે હોનાનું સિંહાસન બનાવી ભગવાનને એના ઉપર અરે ભાગવતનું દાન, ભાગવતની પોથીનું દાન સુવર્ણના સિંહાસન ઉપર વિરાજમાન કરીને એ દાન આપવાનો મહિમા છે. સુવર્ણનું દાન, કન્યાના લગ્ન થતા હોય ત્યારે એક એક ફેરે દાન આપવાના હોય. એમાં એક ફેરામાં સોનાના દાન દેવાય, ભૂમિના દાન દેવાય, ગાયુના દાન દેવાય અને પછી કન્યાના દાન દેવાય. ફેરે ફેરે દાન આપવાનું હોય. એમાં સુવર્ણનું દાન. પણ અહીંયા સુવર્ણ અનીતિથી કમાયેલી સંપત્તિ બહુ અનર્થ ઉત્પન્ન કરે છે. રાવણની લંકાય હોનાની હતી અને આપણા કાળિયા ઠાકરની દ્વારકાય હોનાની હતી, પણ હોના હોનામાં ફેર છે. ત્યાં અનીતિનું હતું અને અહીંયા પરસેવો પાડીને કમાયેલું હતું. અને અનીતિની હોનાની લંકા, એમાં કોઈને ગળવાની અનુમતિ નહોતી. અને હોનાની દ્વારકામાં સુદામો હડેડાટ નીકળી જાય કૃષ્ણના મહેલ સુધી. ભાગવતની કથા પ્રમાણે એને કોઈ રોકતું નથી. બ્રાહ્મણ છે. આવો આવો આવો, પધારો પધારો પધારો. અને હોનાની લંકાનો માલિક અનીતિથી આંચકી લીધેલી લંકા રાવણે વસાવી નથી, કોકની વસાવેલી હતી. રાવણે આંચકી લીધી છે યક્ષો પાસેથી. અને ઈ હોનાની લંકાનો માલિક થયા પછી પણ રાવણે 1 તોલો હોનાનું કોઈને દાન કર્યું હોય એવું રામાયણમાં ક્યાંય લખ્યું નથી. અને સોનાની દ્વારકા શ્રી કૃષ્ણ દ્વારકાનાથે વસાવેલી. અને એમાં સુદામો આવે તો સુદામાને માગવું ન પડે. એ 4 મુઠ્ઠી તાંદુળ લઈને આવ્યો. તાંદુળ જમે રે વાલો અને વારે રાણી રૂખમણી રે, અમને આપો રે મુરારી રે, સેવામાં રાખો શામળા. સુદામોજી દ્વારિકામાં આવ્યા રે, ઈ દર્શન કરવા એ દેવના રે. પ્રોળીએ ખબર પોગાડ્યા રે, એ દુવારે ઉભો એક દુબળો, એને અંગે નહીં અંગર ખૂન, પગે નહીં પગરખા. તમારો સખા બતાવે છે ને નામ સુદામો બતાવે છે. આટલું સાંભળ્યું ત્યાં તો નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. અને ત્રિક મેં લીધા છે ને તેડી રે, આંસુડા ખેર્યા એ આંખથી
સુદામો જ દ્વારિકામાં આવ્યા રે દર્શન કરવા એ દેવના. એક મુઠ્ઠી તાંદુળ ખાધા ત્યાં તો ઢગલાબંધ સંપત્તિ સુદામાને એને ગામ પોગાડી. સામે આપીને ઓલો થેન્ક યુ કે એવી અપેક્ષા નહીં, પણ એને ખબર ન પડે એમ પોગાડી દીધું. એનું અયાચક વ્રત છે, એને હાથ લાંબો ન કરવો પડ્યો, અને છતાં એક મુઠ્ઠી તાંદુળ ખાધા અને દોમ દોમ સાહેબી આપી. બીજી મુઠ્ઠી તાંદુળ ખાધા ઓર અધિક આપ્યું. ત્રીજી મુઠ્ઠી તાંદુળ ખાવા જાય હાથ પકડી લીધો રૂકમણીએ, કારણ કે લક્ષ્મીની આ સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી જે રૂકમણીના રૂપમાં છે એને સેવામાં ન્યા મોકલત. એટલે રૂકમણીએ હાથ પકડી લીધો કે અમને તો અહીં રાખો સેવામાં, તમારે જે આપવો એ આપી દો. અને જલારામના પત્નીએ સાધુને જલારામ બાપા પાસે સેવા માટે પત્ની માગ્યા, તો જલારામ બાપાએ પાછા દઈ પણ દીધા. અને એ માવડીએ એ આર્ય નારીએ ત્યારે જલારામ બાપાનો હાથ પકડ્યો નહોતો કે એના મોઢા ઉપર હાથ નહોતો મૂક્યો કે આ શું કરો, મને તો અહીં રાખો. એ રૂકમણીએ કર્યું, પણ જલારામ બાપાના પત્ની એ ન કર્યું. આ ઊંચાઈ, આ સમર્પણ કે જે મારો ધણી છે. ત્યાગ અને સમર્પણ તો તમે જુઓ. વૃદ્ધ સાધુ પુરુષ છે, એને સેવાની જરૂર છે. દેવી ભગવતી જાઓ સાધુ પુરુષની સેવા કરો. જો આજ્ઞાનાથ. એ કાળીઓ ઠાકર પછતાણો પરીક્ષા કરવા ગયા, પણ પછી જોડી અને ધોકો આપી અને હું આગળ આવું એમ કહીને ગયો. અંતર ધ્યાન જ થઈ ગયો, પાછું આવવાની હિંમત ન થઈ. પણ એ જોડી અને એ ધોકો રાખજો. ત્યાં તમારે પૈસાની વાહે નહીં ભાગવું પડે, પૈસો તમારી વાહે દોડતો દોડતો આવશે. અને પૈસો દોડતો દોડતો આવે તોય ન્યા પાછું કહેવામાં આવે કે અહીં પૈસાની જરૂર નથી બાપા, રામ નામ લ્યો. આ વીરપુરનો મહિમા, પૈસાની વાહે નહીં. એ ભગવાનની આપેલી જોડી, એ ધોકો, એ આશીર્વાદની આ પ્રત્યક્ષ ચમત્કાર. પણ છતાં એ જગ્યામાંથી કોઈ ચમત્કારના કોઈ દાવા પણ નહીં. મને યાદ છે કે વર્ષો પહેલા એક ચોપડી છપાતી હતી, કદાચ જલારામ જ્યોત એવું નામ હતું એનું. હવે છપાઈ છે કે નહીં મને ખબર નથી, પણ એમાં પરચાની પેલા વાત આવતી આપણે રઘુરામ બાપાને બધા મહાપુરુષોની તમે મહાનતા જુઓ કે ભાઈ એવી બધી વાત નહીં. આ ઠાકોરજી બધું હલાવે છે બાપા. જલારામ બાપા જેવા મહાપુરુષની કૃપા, તેનું વ્રત એ પ્રમાણે ચાલે છે બધું. આપણી જીવતી જાગતી જાગતલ જગ્યા ક્યાં માગવું પડે વાલા? બધા શ્રદ્ધાથી ત્યાં આપે ને આહુતિ આપે. સુદામાને માગવું નથી પડ્યું, પણ સાથે સાથે ભગવાને સુદામાને પ્રત્યક્ષ નથી આપ્યું. સુદામાની તેજસ્વીતા જરાય હણાય નહીં. એનું કૃષ્ણ પરમાત્માએ પણ ધ્યાન રાખ્યું કે આ અયાચક બ્રાહ્મણ છે, એને હાથ લાંબો કરવો પડે તો એમાં મારી આબરૂ જાય. આ મારી સાથે પ્રેમથી બંધાયેલો છે. એને મોઢે એમ કેવું પડે કે હું માગવા આવ્યો છું ને મારે આની જરૂર છે, તો મારે દ્વારકા લજાય હોનાની છે, પણ એ લજાય. સુદામા જેવો અયાચક બ્રાહ્મણ એને માગવું ન પડે. અને પાછું સામે પ્રત્યક્ષ આપ્યું પણ નહીં કે ઓલાને સંકોચ થાય, પણ પોગાડી દીધું. અને એવું પોગાડ્યું કે સુદામા જ્યારે પાછા ફર્યા ને પોરબંદરમાં, ત્યારે પોતાના ઝૂંપડાની જગ્યાએ જે મોટા મહેલ જોયા, દોમ દોમ સાહેબી જોયા,
ત્યારે બ્રાહ્મણ રડી પડ્યો કે વારે જશોદાના જાયા. જશ આપનારી માનો દીકરો તું, એનું દૂધ પીધું, એનું ધાવણ ધાવીને મોટો થયેલો તું, તારે જશય નહોતો જોતો એટલે તે મને પ્રત્યક્ષ તો કંઈ આપ્યું નહીં. મને એમ લાગ્યું કે જાણે કંઈ આપ્યું જ નથી. હું તો એમને ખાલી હાથે પાછો આવ્યો. અને પાછો સુદામાની ઊંચાઈ, હું માયામાં ન ફસાવું ને એનું ધ્યાન રાખ્યું. હું એને કંઈ દીધું નહીં. મારું કેટલું ધ્યાન રાખે છે, હું માયામાં ન ફસાવું. આ બંનેની ઊંચાઈ જુઓ તમે, એક બ્રાહ્મણની, એક સુદામા જેવા ઋષિની ઊંચાઈ જુઓ. સામે દ્વારકાધીશ કાળિયા ઠાકરનો પ્રેમ, એની ઊંચાઈ જુઓ. ચરિત્રમાં આવી ઊંચાઈ હોવી જોઈએ. તો સોનાની લંકા હોવા છતાં રાવણે 1 તોલા સોનાનું કોઈને દાન નથી કર્યું. અને સોનાની દ્વારકાના રાજમહેલના દ્વાર સુદામાઓ માટે ખુલ્લા છે. શ્રીમદ ભાગવતની કથા અનુસાર તો સુવર્ણ ગ્રહસ્થ આદમી જરૂર કમાય, ધન ભેગું કરે, પણ નીતિથી કમાવું તો નીતિથી, સંસારમાં રહેવું તો રીતિથી. જે રીતિ રામાયણે બતાવી, ભાગવતે બતાવી, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાહુ બરુ બચન ન જાય, પૂરી મર્યાદા સાથે. એટલા માટે આપણે તેમ કે રીતમાં રહ્યો ભાઈ, રીતમાં રહ્યો. કમાવું તો નીતિથી, રહેવું સંસારમાં તો રીતિથી, અને ભગવાનનું ભજન કરવું તો પ્રીતિથી. આમ નીતિ, રીતિ અને પ્રીતિની ત્રિવેણીમાં નાઈને રોજ કુંભ નાયાનું ફળ પ્રાપ્ત કરે. ત્રિવેણી પ્રયાગનો કુંભ નાતો હોય ને એવું ફળ એને મળે. અનીતિનું ખાશો નહીં, બેઈમાની કરશો નહીં. અનીતિનું ધન દુઃખી કરે છે. રાવણની પાસે બહુ હતું, અનીતિનું જ હતું. બહુ મોટું સામ્રાજ્ય, બહુ મોટો પ્રભાવ વધાર્યો, પણ અંતે લંકા ભી ગઈ और जान भी गई. નીતિનું ખાવ. અનીતિના ધનમાં કળિયુગ છે, કલહ કરાવશે. કળિયુગને આ 5 સ્થાન આપ્યા રાજા પરીક્ષિતે. એ 5 દ્વારા બીજા 5 સ્થાન આપોઆપ મળ્યા, કારણ કે એડજોઇનિંગ કમરા હતા. તતો નૃતમ મદમ કામમ રજો વૈરંચ પંચમમ. અનૃત એટલે કે અસત્ય. જુગાર હોય ને અસત્ય હોય. મદમ સુરાપાન હોય, મદિરાપાન, ત્યાં મદ હોય, નશો. કામમ પરસ્ત્રી સંગ હોય, ત્યાં વ્યભિચાર હોય, વ્યભિચારની વૃત્તિ હોય. રજઃ એટલે કે રજોગુણથી ઉત્પન્ન ક્રોધ. જ્યાં હિંસા હોય ત્યાં ક્રોધ હોય. ક્રોધમાં આવીને માણસ હિંસા કરે. અને વૈરંચ વેર. જ્યાં અનીતિનું હોનું ભેગું થાય, અનીતિનું ધન ભેગું થાય, ત્યાં વેર આપસમાં થાય, બે પાર્ટનરમાં થાય, ભાઈ ભાઈમાં થાય, બાપ દીકરામાં થાય. વેર થાય ને થાય જ્યાં અનીતિનું માણસ ખાય. એટલે ઓલ્યા 5 અને આ 5. તમે ભાગવતની કથા તો જુઓ, વ્યાસજીએ કેવું કેવું માર્ગદર્શન કર્યું. એટલે 5 અને 5 મળીને થયા 10. અને ભાગવતકાર કહે છે, ભાગવતમાં લખ્યું છે વ્યાસ ભગવાને, કે જેને પણ પોતાના કલ્યાણની ઈચ્છા હોય એણે આ કળિયુગના 10 સ્થાન છે ને ક્યારેય સેવવા નહીં. નખોદ નીકળી જાય, સત્યાનાશ થઈ જાય. અને એમાંય વિશેષતઃ ધર્મશીલ રાજા લોકપતિર ગુરુ. આટલા લોકોએ તો ક્યારેય નહીં.
જે ધર્મશીલ હોય, ધાર્મિક વ્યક્તિ હોય, ધર્મશીલ હોય, જે રાજા હોય, સત્તાધારી હોય, સત્તાના શીર્ષ સ્થાને બેઠો હોય, લોકપતિ, જે સમાજના આગેવાનો હોય, અને ગુરુ, જે ગુરુ હોય, એણે ક્યારેય આ કળિયુગના સ્થાનને સેવવા નહીં. કારણ કે ઈ સેવે ને ઈ બગડે તો આખી સમાજની વ્યવસ્થા બગડે. તમારા કાંડાની ઘડિયાળ ખોટો સમય બતાવે ને તો વધી વધીને તમને નુકસાન થાય કે ટ્રેન ચૂકી જાઓ, બસ નીકળી જાય, ફ્લાઇટ મિસ કરી નાખો. પણ જો શહેરનો જે ટાવર હોય ને, એ ટાવરની ઘડિયાળ ખોટો સમય બતાવે તો એ જોઈને બધા હું પોતાની ઘડિયાળ મેળવતા હોય. એ ટાવરની ઘડિયાળ જો ખોટો સમય બતાવે તો આખા ગામને નુકસાન થાય. કાંડા ઘડિયાળનો ટાઈમ ખોટો હોય તમને નુકસાન થાય, પણ શહેરના ટાવરની ઘડિયાળ ખોટો સમય બતાવે તો આખા ગામને નુકસાન થાય. એમ સમાજની જે ટાવરિંગ પર્સનાલિટીઝ છે, એવા શ્રેષ્ઠ લોકો એ જો ખોટું કરે તો એની દેખાદેખી બીજા બધા શીખે, ખોટું કરે, અને ઓલો ખોટું કરે એને તો એનું પાપ લાગે જ, પણ જેની પાસેથી પ્રેરણા લઈ, જેનું ખોટું જોઈને આ ખોટું કરતા શીખ્યો, એને પાપ લાગે. જેણે ખોટું કર્યું એને તો પાપ લાગે જ, પણ કોકને ખોટું કરતો જોઈને આને પ્રેરણા મળી એટલે જેણે ખોટું કર્યું આનું પાપ એને લાગે. એટલે ઓલાના તો પાપનો ગુણાકાર થાય. યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ, ભગવાન ગીતામાં કહે છે. અને કેટલા જવાબદારી સાથે કૃષ્ણ બોલે છે કે યદિ હ્યયમ ન વર્તેયમ જાતુ કર્મણ્ય તંદ્રિતઃ મમ વર્તમાન વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. ખોટું કરશો નહીં. થોડું જીવવું ને હું ખોટું કરવું, હું અનીતિનું ખાવું, હું આ બધું ભેગું કરી પાછું આઈનું અહીં પડ્યું રહે. જેને માટે તમે ખોટું કર્યું એ તો આઈનું અહીં પડ્યું રહે. પછી છોકરાઓ બાંધે, એ તો હારે આવવાનું નથી, પણ એના માટે તમે જે ખોટા કામ કર્યા એ હારે જ આવે. એ કર્મ પીછો ન છોડે. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. બીજું કાંઈ સાથે નહીં આવે, પણ એ કરેલા કર્મો સાથે આવશે. જો એનું ફળ ભોગવવાનું બાકી હશે ને, અને ભોગવવા જ પડે, ભોગવવા પડે છે, ઈ તો ચૂકવવા પડે છે. કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે. કરેલા એ કર્મના બદલા દેવારે પડે. એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી રામના પિતા કેમ ન હોય, પણ દશરથજીને પણ ભોગવવું પડે, રામના બાપને ભોગવવું પડે. તો આપણે કઈ વાડીના મૂળા, ભોગવવું જ પડશે. ડોંગરે બાપા એમ કહેતા કથામાં કે માણસ હસતા હસતા પાપ કરે છે, પછી રડતા રડતા એનું ફળ ભોગવવું પડે. માટે કર્મ કરવામાં સાવધાન રહેવું, કમાવું નીતિથી, સંસારમાં રહેવું રીતિથી, ભગવાનનું ભજન કરવું પ્રીતિથી. પણ જે કમાય અનીતિથી, એ પછી ભજન પણ કરે તો ભીતિથી, ભયને કારણે, મારા બાપ બચાવી લે, બચાવી લે. એ ભજન કરે તો પણ ભીતિથી. એટલા માટે સતાર શાહના શબ્દો યાદ કરો. ન જાવું ન જાવું કુમાર્ગે કદાપી, ન જાવું ન જાવું કુમાર્ગે કદાપી. વિચારી વિચારીને, વિચારી વિચારીને ડગલા ભરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ભરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ભરું છું. શું પૂછો મુજને કે હું શું કરું છું.
શું પૂછો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું. ન જાવું કુમાર્ગે કદાપી, વિચારી વિચારીને ડગલા ભરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. જોજો, રાજા પરીક્ષિત ભગવત ભક્ત છે, સાવધાન છે, તોય ભૂલ પડી. એટલા માટે કહેવત છે, માણસ માત્ર ભૂલને પાત્ર. હું ભૂલ પડી કે એકવાર એવા અનીતિના હોનાથી બનેલો મુગટ જરાસંધનો હતો. પાંડવોએ જ્યારે દિગ્વિજય કર્યો ત્યારે આ મુકુટ પાંડવોના ખજાનામાં આવી ગયેલો. એ ખજાનામાં પડ્યો હતો. આજે રાજા પરીક્ષિતે એ મુગટ પહેરવાની ભૂલ કરી. હવે અનીતિના હોનાથી, અનીતિના ધનથી બનેલો મુગટ રાજા પરીક્ષિતે એ રત્નજટિત મુકુટ પોતાના માથે મૂક્યો ને બાપ દાદાના વખતનો ખજાનો એમાંથી નીકળ્યો તે માથે પહેર્યો. પરીક્ષિતને ખબર નહીં, એને તો પાછો ગમ્યો કે બરાબર ફિટ બેહી ગયો ને કેવો સરસ મુગટ છે, પહેરી રાખ્યો. હવે આ અનીતિનું હોનું, અનીતિનું ધન, એનાથી બનેલો મુગટ, અને પરીક્ષિતે કલિયુગને એમાં સ્થાન આપ્યું છે એટલે કલિયુગ આમાં હતો. એ માથે સવાર થયો, માથે સવાર થયો કલિયુગ એટલે વિચાર બગડ્યા. ઘણા વખતથી શિકાર કરવા ગયો નથી, આજે શિકાર ખેલવા જવાની ઈચ્છા થઈ. રાજા પરીક્ષિત શિકારે નીકળ્યા. મધ્યાહન સમય સુધી કેટલાય નિર્દોષ પ્રાણીઓની હત્યા કરી, હિંસા કરી. ભૂખ્યા તરસ્યા રાજા પરીક્ષિત બપોરી ટાણું એક ઋષિનો આશ્રમ જોયો. એ શમિક ઋષિનો આશ્રમ હતો. આશ્રમમાં પ્રવેશ કર્યો. કંઈ ખાવાનું મળશે, હું રાજા છું, મારું સન્માન થશે, મારું આતિથ્ય થશે. પણ આશ્રમમાં બીજું કોઈ હતું નહીં. ઋષિ હતા પણ એ સમાધિમાં બેઠા હતા. પરીક્ષિતનું કોઈએ સ્વાગત કર્યું નહીં, કોઈએ પાણીનું પૂછ્યું નહીં. માથે કળિયુગ સવાર ને એટલે રાજાપણાનું અભિમાન આવ્યું રાજા પરીક્ષિતને કે હું રાજા. રાજા આવે ત્યાં તો માણસ આમ રાજી રાજી થઈ જાય કે મહારાજ અમારે ત્યાં તમારા પગલા પડ્યા, અરે ધન ઘડી ધન ભાગ. અને અહીં કોઈ બોલાવતું નથી, કોઈ પૂછતું નથી. ક્રોધ આવ્યો. જુઓ આ અભિમાન, મદ, રાજપદનો મદ અને ક્રોધ, આ બધામાં કલિયુગ છે. ક્રોધ આવ્યો અને પરીક્ષિતે આ ઋષિ સમાધિનો ઢોંગ કરે છે. મરેલો એક સર્પ જોયો. પોતાના ધનુષ્યથી એ સર્પને ઉઠાવી ઋષિના ગળામાં નાખ્યો. જે હાથ સાધુ સંતો બ્રાહ્મણો ઋષિઓના ગળામાં પુષ્પની માળા પહેરાવતા હતા, પગે લાગીને આશીર્વાદ લેતા હતા, એ જ હાથે આજ એક ઋષિના ગળામાં મરેલો સર્પ નાખ્યો. શમિક ઋષિ સમાધિમાં હતા, સમાધિમાં જ રહ્યા. રાજા પરીક્ષિત ક્રોધથી ધુઆ પુઆ ત્યાંથી નીકળી ગયા. રાજધાનીમાં આવ્યા, રાજમહેલમાં પધાર્યા. મુકટામ થાકેલા પાકેલા પરીક્ષિત રાજાએ માથાથી હટાવ્યો અને મૂક્યો એક બાજુ. કળિયુગનો પ્રભાવ મગજ ઉપરથી હટ્યો અને રાજા પરીક્ષિતને ભાન થયું કે અરે રે રે રે, મેં આ શું કર્યું? મેં મારા કુળને કલંક લગાડ્યું. એક નિરપરાધ ઋષિના ગળામાં મેં મરેલો સર્પ પહેરાવ્યો. મેં નીચતા કરી, મારા કુળને કલંક લગાડ્યું. સજ્જન માણસ હોય ને,
એનાથી ભૂલ થાય, માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એ પોતાની ભૂલને પહેલી વાત સ્વીકારી લે, અને બીજી વાત એનું પ્રાયશ્ચિત કરે. રાજા પરીક્ષિતે વિચાર કર્યો, કોઈ બીજા અપરાધ કરે તો હું ચક્રવર્તી સમ્રાટ એને દંડ દઉં, પણ મેં એક ચક્રવર્તી સમ્રાટે અપરાધ કર્યો. હે ભગવાન, રાજગાદી ઉપર બેસવાનો અધિકાર, યોગ્યતા મેં ગુમાવી દીધી છે, માટે હવે પછી હું આ રાજગાદી ઉપર નહીં બેસું. રાજાએ રાજપદનો ત્યાગ કર્યો, સત્તાની ખુરશી છોડી દીધી, પહેલી વાત. બીજી વાત, ભગવાનની પાસે રાજાએ દંડ માગ્યો કે મારા અપરાધની મને સજા કરો. પ્રજા કોઈ અપરાધ કરે તો હું રાજા એને દંડ દઉં છું, પણ હે નાથ, આજે એક ચક્રવર્તી રાજાએ અપરાધ કર્યો છે, તમે આને દંડ આપો. એ દંડથી જ મારા પાપ ધોવાશે. મારા બાપ, મારાથી ભૂલ થઈ, હે નાથ, મને સજા કરો. અને એ જ સમયે ઋષિના આશ્રમમાંથી બે શિષ્યો આવ્યા, કારણ કે ઋષિના પુત્રે રાજાનું આ કર્મ જાણી ક્રોધપૂર્વક રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો હતો. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દક્ષંતિ સ્મ કુલાંગારમ. સાતમે દાડે તક્ષકના દંશથી મૃત્યુનો શાપ આપ્યો હતો. ઋષિના આશ્રમમાંથી આવેલા શિષ્યોએ રાજા પરીક્ષિતને કહ્યું, રાજા, અમે તમને સાવધાન કરવા આવ્યા છે. સાતમે દાડે તક્ષકના દંશથી તમારું મૃત્યુ થશે. સાંભળીને રાજા પરીક્ષિત બહુ રાજી થયા. ભગવાને મારી પ્રાર્થના સાંભળી. પણ પોઝિટિવ થિંકિંગ જુઓ રાજાનું, કે ઋષિપુત્રે મને શાપ નથી આપ્યો, મને સાવધાન કર્યો છે કે રાજા, તારા આયુષ્યના 7 જ દિવસ હવે બાકી રહ્યા છે. સાવધાન, જે કરવું હોય તે અત્યારે કરી લો. રાજા પરીક્ષિતે વિચાર કર્યો, મૃત્યુ અવશ્યમ ભાવી છે, મૃત્યુને ટાળી નહીં શકાય. હું મૃત્યુને સુધારીશ, મારું મૃત્યુ મંગલ થાય. આ શરીરથી ભૂખ પ્યાસ સહન ન થયા એટલે પાપ થયું, માટે જ્યાં સુધી મારું શરીર છે ત્યાં સુધી ખાવા પીવાનું બંધ. રાજા પરીક્ષિતે અનશન વ્રત લીધું. બધું છોડી પોતાના દીકરા જન્મે જઈને રાજગાદી સોંપી. રાજા પરીક્ષિત ગંગાના કિનારે જઈને બેસી ગયા, અને ત્યાં એ સમયે ભગવત ભક્ત રાજા પરીક્ષિતનું સદભાગ્ય સ્વયં ભગવાન સદગુરુ શુકદેવજીના રૂપમાં ત્યાં પ્રગટ થયા. બોલીએ શ્રી શુકદેવજી મહારાજ કી જય. શુકદેવજીના ચરણમાં પડ્યા રાજા પરીક્ષિત. કહ્યું, મહારાજ, મારી જીવન નૈયાને પાર લગાવો. જેનું મૃત્યુ સમીપ હોય એણે શું કરવું જોઈએ, માર્ગદર્શન કરો. પ્રત્યેક પ્રાણીએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ જેથી કરીને એનું જીવન સુખી થાય, એનું કલ્યાણ થાય. મૃત્યુ સમીપ આવે ત્યારે શું કરે કે મૃત્યુ મંગલ થાય. આ બે પ્રશ્નના જવાબમાં શુકદેવજીએ કથા સંભળાવી. શુકદેવજી જેવા સમર્થ સદગુરુ જેને મળે ને, તેના જીવનમાં ભગવાનનું પ્રાગટ્ય થતા વાર ન લાગે. શુકદેવજીએ બીજા સ્કંધથી ઉપદેશનો પ્રારંભ કર્યો. બીજા સ્કંધમાં જ્ઞાન કથા કરી. બીજે શ્રી શુકદેવે જ્ઞાન કહ્યું ભારી. રાજા, જ્ઞાનથી જ મુક્તિ શક્ય છે. ઋતે જ્ઞાનાન્ન મુક્તિ. અને જ્ઞાન માટે થઈને ધ્યાન, ચિત્તશુદ્ધિ અને મનન, આ 3 વસ્તુ કરો. આ ભાગવતના બીજા સ્કંદમાં સમજાયું. ત્રીજો સ્કંદ સર્ગ લીલા, એમાં
વિદુર અને મૈત્રેયના સંવાદ રૂપે કથા સંભળાવી. 3 દાંપત્યની કથા કહી. કશ્યપ અને દિતિ, દિતિથી 2 દૈત્ય પ્રગટ થયા, હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષનો ઉદ્ધાર ભગવાન વરાહે કર્યો. હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ આદિ દૈત્ય છે. બીજું દાંપત્ય તે મહારાજ મનુ અને શત્રુપાનું. મનુ શત્રુપાથી 3 કન્યા અને 2 પુત્ર થયા. 3 કન્યા એ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 2 પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું. કરદમ ઋષિથી દેવહૂતિને 9 કન્યાઓ પ્રગટ થઈ અને પછી સાક્ષાત ભગવાન કપિલ પુત્ર રૂપે પ્રગટ થયા. એ સાંખ્ય શાસ્ત્રના આચાર્ય છે. માં દેવહૂતિને નિમિત્ત બનાવી સંસારને સાંખ્ય યોગનું દર્શન કરાવ્યું. 4થા સ્કંદમાં વિદુર મૈત્રેયના સંવાદમાં વિસર્ગ લીલામાં 4 પ્રકરણ, એમાં ધર્મ પ્રકરણમાં દક્ષયજ્ઞની કથા સંભળાવી. દક્ષયજ્ઞની કથા અને અત્રિ અનસૂયાને ત્યાં ત્રિદેવો બાળક બનીને આવ્યા. એ કથા દ્વારા ભાગવતકારે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવોની એકતા બતાવી. પછી અર્થ પ્રકરણમાં ધ્રુવજીનું ચરિત્ર સંભળાયું. 5 વર્ષની ઉંમરે રાજકુમાર ધ્રુવને દેવર્ષિ નારદ જેવા સદગુરુની કૃપાથી ભગવાનના દર્શન થયા મધુવનમાં. પછી ત્રીજું કામ પ્રકરણ, એના 11 અધ્યાય. એમાં પૃથુ ચરિત્ર છે. જુઓ, રાજ્ય વ્યવસ્થા કેવી હોવી જોઈએ, રાજા કેવો હોવો જોઈએ, રાજાના કર્તવ્ય શું, શાસન વ્યવસ્થા ધર્મ સાપેક્ષ હોવી જોઈએ કે ધર્મ નિરપેક્ષ, આ બધી વાતોની ચર્ચા પૃથુ ચરિત્રમાં છે. પછી ચોથું મોક્ષ પ્રકરણ, એના 8 અધ્યાય. એમાં પ્રાચીન બરહી અને નારદજીનો સંવાદ છે. પુરંજનની કથા છે. 5મો સ્કંદ એ પરમહંસોની કથા છે. નિવૃત્તિ માર્ગનું કથન છે. 2 પરમહંસ, એક જ્ઞાની પરમહંસ ઋષભદેવ ભગવાન. જૈનોમાં એ પ્રથમ તીર્થંકર, એનું બીજું નામ આદિનાથ. જ્ઞાની પરમહંસ છે. બીજા ભક્ત પરમહંસ એ શ્રી જડભરતજી મહારાજ. એમણે રાજા રહુગણને ભવાટવીનો ઉપદેશ કર્યો. ભૂગોળ ખગોળનું વર્ણન કર્યું 5મા સ્કંદમાં. અંતે નરકનું વર્ણન છે. 28 પ્રકારના નરકની વાત બતાવી શુકદેવજીએ. રાજા પરીક્ષિતે 6ઠા સ્કંદના પ્રારંભમાં નરકથી બચવાનો ઉપાય પૂછ્યો અને શુકદેવજીએ 3 પ્રકરણ, નામ પ્રકરણ, ધ્યાન પ્રકરણ અને અર્ચન પ્રકરણ. નામ પ્રકરણ 3 અધ્યાયનું, એમાં અજામિલની કથા કહી. ધ્યાન પ્રકરણ 11 અધ્યાયનું, એમાં દેવો દાનવોના સંઘર્ષની કથા, એ 14 અધ્યાયનું. અને 2 અધ્યાયમાં અર્ચન પ્રકરણ, એમાં દિતિએ પયોવ્રત કર્યું, ભૂલ પડી, પુંસવ્રત વ્રત કર્યું, ભૂલ પડી અને દિતિના ઉદરથી દૈત્યોને બદલે દેવતા થયા, મરુતદેવ પ્રગટ થયા, એ કથા છે.